ઇંગોરિયા યુદ્ધની વાત આવે એટલે તુરંત જ સાવરકુંડલાનું નામ યાદ આવે. અહીંયા અનોખી પરંપરા ચાલી આવે છે. સામાન્ય રીતે યુદ્ધ ગુસ્સાના ભાવ સાથે ખેલાતા હોય છે, પરંતુ દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાતું ઇંગોરિયા યુદ્ધ હસતા મોઢે ખેલવામાં આવે છે. લોકો નિર્દોષ ભાવ સાથે સામ સામે એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે. આ વર્ષે પણ દિવાળીના દિવસે સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેટમાં ઇંગોરિયા યુદ્ધ ખેલાયું, જેમાં ઇઝરાયલ અને હમાસ જેવા દ્રશ્યો જોવા મળ્યા. ઇંગોરિયા યુદ્ધમાં ફળ જેવા હર્બલ ફટાકડા એકબીજા પર ફેંકીને ઉજવણી કરવામાં આવે છે. સાવરકુંડલા અને એનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો છે. સાવરકુંડલાનો યુવાની આગની સાથે ખેલનારો યુવાન છે. ગમે તેવા પડકારો હોય તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી, પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે. આજે તમે જુઓ ઇંગોરિયાની રમત, સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે. નાત જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે, એકતાના ભાવ સાથે, અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય, હું એમ માનું છું કે માત્ર ભારત નહીં, દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે. અમારી દિવાળી છે અનેરી દિવાળી છે, અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય માં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની 2 દિવસની શરૂઆત કરી. આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જુઓ છો કે જે પ્રકારે નાવલીમાં આતશબાજીનો આજનો માહોલ જુઓ અને આ ઇંગોરિયાનું યુદ્ધ, હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે. વાસ્તવમાં આ યુદ્ધ નથી, પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો તહેવારોનો લઈ શકાય, એનો આ ઉત્તમ નમૂનો છે. સાવરકુંડલાની આ વર્ષો જૂની કેટલા દાયકાઓથી આ ઇંગોરિયાની રમત રમાતી આવે છે. સાવરકુંડલા અમારું જોગીદાસ બાપુનું ખુમાણ, અને આ જોગીદાસ બાપુના ખુમાણના કાર્યકાળમાં સાવરકુંડલા અને નાવલી નદી વચ્ચે, કુંડલા અને સાવરકુંડલા વચ્ચે આ યુદ્ધ રમાતું હતું. એ પરંપરા આજે પણ અહીંયા ચાલુ છે. આજના યુવાનો, તમે કદાચ હમાસ અને યુદ્ધ જોયું હશે ટીવીના માધ્યમથી, ત્યાં દુશ્મનીનું યુદ્ધ છે અને આજે પ્રેમનું યુદ્ધ સાવરકુંડલામાં ખેલાઈ રહ્યું છે. આ યુદ્ધનો ઇતિહાસ એવો કહેવાય છે કે આ યુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદો થઈ નથી, અને કોઈ પણ કદાચ દાસ્યા હોય તો પણ ફરિયાદ થતી નથી, અને લોકો પ્રેમથી, ભાઈચારાથી આ દિવાળીના દિવસે યુદ્ધ રમે છે. અને આ યુદ્ધ વિશ્વભરમાં ક્યાંય જોવા મળતું નથી, માત્ર ને માત્ર સાવરકુંડલામાં રમાય છે. આપ જોઈ શકો છો અમારા સાવરકુંડલા શહેરમાં. આમ તો આ સાવરકુંડલાની ધરતી એટલે જોગીદાસ ખુમાણની ધરતી. જોગીદાસ બાપુ ખુમાણમાં જે ખમીરવંતા હતી એ આજે તમે અમારા યુવાનોમાં, આ શહેરના યુવાનોમાં જોઈ શકો છો. ઇઝરાયલ અને હમાસ જેવા દેશોમાં જ્યારે યુદ્ધ થતું હોય અને આપણે જે ટીવીમાં દ્રશ્યો જોઈએ છે, એવો દ્રશ્ય આજે તમે સાવરકુંડલા શહેરમાં ઇંગોરિયાની રમતમાં જોઈ શકો છો. વર્ષોથી પરંપરા મુજબ આ રમત અમે અહીંયા રમતા આવે છે. દર વર્ષે આ રમતનું વધુમાં વધુ લોકો લાભ લે છે. આ જે ઇંગોરિયાની રમત છે એ પૂરા વર્લ્ડમાં જોવાય છે. તમારી ચેનલો દ્વારા આ રમતને પૂરા વર્લ્ડમાં દેખાય એ બહુ મહત્વની વાત છે. મારું નામ નિશા છે. હું કેનેડાથી સ્પેશિયલ અહીંયા ઇંગોરિયા જોવા માટે આવી છું. પણ આ ઇંગોરિયા જોઉં તો મને બહુ ખુશી થાય છે. પણ આ એક આમ એવી રમત છે કે વિદેશમાં ઇઝરાયલ અને એના યુદ્ધ થતા હોય, પણ અહીંયા મીઠી રમત છે કે બધા રમે છે તો બહુ આનંદ થાય છે. અને આ વર્ષમાં એક જ વાર થાય છે તો અમને બધાને ખુશીનો આનંદ થાય છે. અને મારો એક ધક્કો વસૂલ છે કે હું અહીંયા કેનેડાથી ઇંગોરિયા જોવા માટે આવી છું.